પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે આપણને કીધું ભાઈ શરૂઆત કરીએ છીએ કયો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ સ્વાધ્યાય જે 8.3 જેને આવડે ને એ બધાને 8.4 આવડે કાંઈ નવું નથી જે 8.3 માં કર્યું હતું એ 4 માં કરવાનું છે. આપણને કીધું દ્વિપદીનો ગુણાકાર કરો એટલે દ્વિપદી હોય તે એના મમ્મી હોય આપણે બધાને ગુણાકાર કરી નાખીએ બરાબર ને. હાલો કરી નાખો છે ભાઈ બોલો શું છે ભાઈ તો કે ભાઈ આપણને રકમ શું આપી 2x વત્તા 5 છે કે y છે 5 જ છે ને તમારે ચોપડીમાં જરાક જોતા રહેજો પ્રિન્ટિંગ મિસ્ટેક અહીંયા પ્રિન્ટિંગ કાંઈ થયું ને 4x - 3 ગુણાકાર કરવાનું છે એટલે વચ્ચે મેં નિશાની કાઢી નાખી સોરી વચ્ચેથી અને કાઢી નાખ્યું તો આ બેયની વચ્ચે કાંઈ નિશાની નથી એટલે ગુણાકાર જ કહેવાય. કેવું કહેવાય ગુણાકાર. હવે આ 9મા ધોરણમાં આવશે 10મામાં આવશે બધાય આવશે 11 12 લગી શીખજો. કેમ કરવાનું ભાઈ તો પહેલા 2x મૂકવાનું બીજું આખું કાઉન્સ મૂકવાનું પછી 5 મૂકવાનું બીજું આખું કાઉન્સ મૂકવાનું. બોલો કેવી રીતના ગુણાકાર કરવાનો ભાઈ 2x આખું કાઉન્સ બીજું પછી 5 અને બીજું આખું કાઉન્સ. કોઈને કઈ ડાઉટ તો આવું ક્યાં ધોરણમાં આવશે હવે બધાયમાં આવશે 8 થી લઈને 12 લગી બધાયની અંદર આવશે ધ્યાન રાખજો. કરી લઈએ બોલો હાલો શું કરું પહેલા 2x બીજું આખું કાઉન્સ એટલે કે 4x માઈનસ પછી શું મૂકવાનું વત્તા 5 અને બીજું આખું કાઉન્સ 4x માઈનસ. કોઈને કઈ ડાઉટ તો હવે આવું તો આપણે આના પહેલા કરતા જ હતા ને શું કરવાનું હવે 2x નો કાઉન્સ આરે આપણે કર્યું ને હમણાં જ કર્યું આના પહેલા સ્વાધ્યાયમાં. હાલો બોલો 2 ચોક x અને x એટલે શું થાય x નો વર્ગ માઈનસ 2 તેરી અને પાછળ મૂકી દેવાનું x કારણ કે 2x છે ને એટલે 2 તેરી 6 x એમ એવી રીતના અહીંયા 5 ચોક પૂછડામાં શું આવશે 20x. હાલો અહીંયા માઇનસ છે એટલે માઇનસ 5 તેરી 15 છેલ્લું સ્ટેપ 8x નો સ્ક્વેર વત્તે ઓછે 20x માંથી 6x જાય કેટલા વધે 14x. નિશાની કોની મોટું કોણ છે તો કઈ આવશે પ્લસ અહીંયા માઇનસ 15 દાખલો થઈ ગયો પૂરો. બસ આવા દાખલા છે હાવ ઈઝી બાવને આવડે ને એવા. આપણને શું કીધું દ્વિપદીનો આવડે કે ન આવડે. હાલો હું કરું 2 કાઉન્સ મૂકી દેવાનું બોલો પેલો કાઉન્સ શું મૂકું 3y માઈનસ બોલો પેલું સ્ટેપ શું કરવાનું y મૂકવાનું અને બીજું આખું કાઉન્સ શું છે બીજું કાઉન્સ હવે હું મૂકવાનું -8 અને બીજું આખું એટલે કે 3y માઈનસ 4. કોઈને કઈ ડાઉટ આગળ વ્યા જાય. હવે શું કરવાનું y નો ગુણાકાર 3y સાથે શું જવાબ આવે હું એક સાથે બધા જવાબ આપે y નો ગુણાકાર 3y સાથે કરતા શું જવાબ મળે 3y નો વર્ગ માઈનસ y નો ગુણાકાર 4 સાથે કેટલો જવાબ આવે કોઈને કઈ ડાઉટ છે આ માઈનસ છે એમને મૂકું છું 8 નો ગુણાકાર 3y સાથે 8 તેરી 24 આ y એમ નામ હવે માઈનસ છે એટલે કાઉન્સ ની અંદરની નિશાની શું થઈ જાય બદલાઈ જાય ઓછા હોય એટલે વત્તા 8 ચોક 32. કોઈને કઈ ડાઉટ આગળ છેલ્લું સ્ટેપ દાખલો પૂરો 3y નો વર્ગ એમ નામ ઓછે 24 માં 4 નાખો 28y નિશાની કેવી ભાઈ માઈનસ અને છેલ્લે વત્તા 32 એમ નામ દાખલો થઈ ગયો પૂરો. કોઈને કઈ ડાઉટ ઓકે. એના પછી દાખલો આવડે કે ન આવડે હાથે કરશો ગુણાકાર કરવાનું કીધું કરી નાખીએ. પેલા હું મૂકીએ ભાઈ 2.5l માઈનસ 0.5m હા કે ના બીજું કાઉન્સ આપ્યું 2.5l વત્તા 0.5m. હાલો નથી કરવાનો પછી વાર મસ્તી કરું છું. હવે કેમ દાખલો કરવાનો અહીંયા એક નવી વસ્તુ યાદ રાખો કોઈને કહેવાનું નહીં શીખવાડું જો ધ્યાન રાખો આ દાખલો ઈઝી રીતે થાય. જુઓ બેયમાં રકમ હરકી 2.5l 2.5l 0.5m 0. તો જુઓ જ્યારે આવું હોય ને એટલે કે a માઇનસ b અને a પ્લસ b આવું થયું બેમાં ab જ છે ફરક શું છે એકમાં માઇનસ છે ને એકમાં 9મા ધોરણની અંદર બીજું ચેપ્ટર બહુપદી એની અંદર આ સૂત્ર આવશે
10મા ચેપ્ટરની અંદર બીજું ચેપ્ટર બહુપદી એની અંદર આવો દાખલા આવશે એટલે 8મામાં જે શીખો છો એ તે 10માં આવશે 11માં નહીં આવે 12માં આંકડાશાસ્ત્ર ભાગ 2 ચેપ્ટર લક્ષ એની અંદર પાછું આવશે એટલે ધ્યાન રાખજો કે જ્યારે a - b ને a + b હોય ત્યારે a 2 વખત છે એટલે a નો વર્ગ b 2 વખત છે એટલે b નો વર્ગ વત્તેવો છે આવું કરવાનું શું કરવાનું a - b અને a + b હોય એટલે a નો વર્ગ ઓછા b નો વર્ગ આ સૂત્ર યાદ રહેશે શું સૂત્ર છે ભાઈ a - b અને a + b હોય તો a નો વર્ગ ઓછા તો એવું અહીંયા જ થાય ને 2.5 L એને a સમજો તો આ બે a છે કે નહીં ભાઈ હાલો IA છે અને IA અને B સમજો તો IB છે બે હરખા છે ફરક શું છે એક વત્તા વાળું છે ને એક બ્રેકેટ ઓછા વાળું તો મતલબ હું કહે તો કહેવાનો મતલબ શું ભાઈ તો કે સાહેબ આપણે એક કામ કરીએ આ 2.5 L એનો વર્ગ કરી નાખીએ પછી 0.5 M એનો વર્ગ કરી નાખીએ વત્તે ઓછા ડન છે બસ વર્ગ કરો એટલે દાખલો પૂરો 25 નો વર્ગ કેટલો થાય 25 નો વર્ગ વર્ગ અને વર્ગમૂળ શીખી ગયા 25 નો વર્ગ થાય 625 L વર્ગ એમનેમ પણ જુઓ અહીંયા કેટલા આગળ પોઈન્ટ છે એક આંકડાની આગળ પોઈન્ટ છે કેટલા આંકડા આગળ જ્યારે એક આંકડાની આગળ પોઈન્ટ હોય અને એનો વર્ગ કરો એટલે બે આંકડા આગળ પોઈન્ટ મૂકવાનું કેટલા આગળ મૂકવાનું આપણને હું કીધું પ્રશ્ન 2 માં ગુણાકાર કરો બીજા પ્રશ્નનો પહેલો દાખલો આપણને આપ્યું છે કે 5 કૌંસમાં 5 - 2x અને 3 + x તો કેવી રીતના કરવાનું ભાઈ પહેલા શું મૂકવાનું 5 અને પછી બીજું આખું કૌંસ તો 5 અને બીજો આખો કૌંસ 3 + x પછી શું મૂકવાનું -2x અને 3 + x 5 નો ગુણાકાર 3 સાથે 15 5 નો ગુણાકાર 1 સાથે 5x -2x નો ગુણાકાર 3 સાથે 2 તેરી 6x પછી અહીંયા જો માઇનસ છે કાઉન્સ ખુલે એટલે આ નિશાની બદલાઈ જાય વત્તાને બદલે કેવી થઈ જાય માઇનસ થઈ જાય 2x × x એટલે 2x નો સ્ક્વેર હાલો જાગતા રહેજો મને આવડતું નથી હમણાં 15 એમ નામ વત્તે ઓછા 6 માંથી 5 જાય એટલે 1x પણ ખાલી x મૂકવાનું 1 મૂકવાનું નહીં નિશાની કોની મોટા પદની મોટો છે 6 એટલે પ્લસ નો આવે માઇનસ નિશાન અને -2x નો વર્ગ બસ દાખલો પૂરો થઈ ગયો લાઈનમાં ગોઠવી દઈએ પહેલા 2 ઘાત વાળું મૂકીએ તો 2 ઘાત વાળું ટર્મ કયું છે -2x નો વર્ગ પછી -x અને પછી +15 દાખલો થઈ ગયો પૂરો કોઈને કઈ ડાઉટ છે આમાં પાક્કું સાવ ઈઝી દાખલો એના પછી બીજો દાખલો એ પણ તમે ગઈકાલે જોયું હોય નહીં આપણે જેમ કરતા હતા એમ જ કરવાનું છે હાલો શું છે x + 7y અને 7x - y બોલો શું કરવાનું પહેલા x મૂકવાનો પછી આખું કાઉન્સ એટલે કે 7x - y હવે શું કરવાનું +7y અને બીજું આખું કાઉન્સ હાલો ભાઈ મને આવડતું નથી જરાક ધ્યાન રાખજો હું અભણ છું x નો ગુણાકાર 7x સાથે 7x નો વર્ગ કારણ કે x 2 વખત થઈ જાય એટલે માઇનસ એમનેમ x નો ગુણાકાર y સાથે xy વત્તા 7x નો ગુણાકાર 7y નો ગુણાકાર 7x સાથે પહેલા આંકડાનો ગુણાકાર કરી નાખવાનો 7 49 પછી x અને y મૂકી દઈએ પહેલા ABCD માં x આવે એટલે x મૂક્યું પછી y મૂક્યું વત્તા છે એટલે નિશાનીમાં કંઈ ફરક પડે નહીં 7y × y વર્ગ એટલે 7y નો વર્ગ જાગો જ બધાય હવે જુઓ 7x નો વર્ગ એમનેમ વત્તે ઓછે આ જુઓ xy પૂછડા હરખા છે ને આની આગળ કાંઈ નથી એટલે કેટલા હોય એક તો હોય જ તે તો વત્તે ઓછા આ વત્તાની નિશાની હરખી કરી નાખો 49 માંથી 1 જાય 48 પૂછડા મૂકવાનું xy નિશાની કોની મોટો પદ કોણ 49 એટલે કઈ નિશાની આવે પ્લસ બરાબર -7y નો વર્ગ તો હવે આપણે લાઈનમાં ગોઠવી નાખીએ પેલા વર્ગવાળું પદ તો અહીંયા 7x વર્ગ છે એમને આને અહીંયા મૂકી દઈએ -7y નો વર્ગ વત્તા 48xy દાખલો થઈ ગયો પૂરો હાલો ભાઈ
બીજા પ્રશ્નમાં ત્રીજો દાખલો. શું કરવાનું? તો કે સાહેબ જેમ કરતા હતા એમ. તો બોલો શું કરશું ભાઈ? તો પહેલા રકમ લખી નાખીએ, a વર્ગ વત્તા b, પછી a વત્તા b વર્ગ. બોલો શું કરું? પહેલા a વર્ગ અને બીજું આખું કાઉન્સ. તો a વર્ગ અને બીજું આખું કાઉન્સ એટલે a વત્તા b નો વર્ગ. પછી શું કરવાનું? વત્તા b અને બીજું આખું કાઉન્સ. a વર્ગનો ગુણાકાર a સાથે, એની 3 ઘાત, 2 ને 1 3 ઘાત થઈ ગઈ. ઓકે. વત્તા a વર્ગનો ગુણાકાર b વર્ગ સાથે, a વર્ગ b વર્ગ, વત્તા b નો ગુણાકાર a સાથે, b a નો લખાય, a b લખાય, કારણ કે ABCD પેલા a આવે ને એટલે b a લખો તોય વાંધો નથી, બરાબર, માર્ક્સ તો મળે જ તે, પણ a b લખો તો આપણને બોલવામાં ઈઝી પડે. a b. હાલો. પછી વત્તા એમનેમ b નો ગુણાકાર b વર્ગ સાથે, b નો ઘન. લાઈનમાં ગોઠવવું પડશે કે નહીં ગોઠવવું પડે? તો પેલા a ઘન એમનેમ, એની બાજુમાં b ઘન એમનેમ મોટી ઘાત વાળું પેલા મૂક્યું, પછી આ એમનેમ વત્તા a વર્ગ b વર્ગ વત્તા a b. દાખલો થઈ ગયો પૂરો. કોઈને કઈ ડાઉટ? સાવ ઈઝી દાખલા છે, નાના બાવને આવડે ને એવા. હાલો 5મો દાખલો, નહીં 4થો દાખલો. શું કરવાનું છે ભાઈ? p વર્ગ માઇનસ q વર્ગ કાઉન્સમાં 2p વત્તા q. બોલો શું કરવાનું? કેમ દાખલો કરવાનો? પેલા p નો વર્ગ, પછી બીજું આખું કાઉન્સ 2p વત્તા q. પછી શું કરવાનું? માઇનસ q નો, ખાલી q નો વર્ગ નહીં, માઇનસ q નો વર્ગ અને બીજું આખું કાઉન્સ. p વર્ગ ગુણ્યા 2p, તો 2 એમનેમ, પણ p નો શું થઈ જશે? ઘન થઈ જશે. શું થઈ જશે? કેમ ઘન થાય? 2 અહીંયા છે, 1 અહીંયા છે, એટલા માટે p નો ઘન. વત્તા p વર્ગ ગુણ્યા q એટલે શું થાય? p વર્ગ q. હા કે ના? માઇનસ q વર્ગનો ગુણાકાર 2p સાથે, તો 2 એમનેમ, q વર્ગ અને પછી મૂકવાનું p. કોઈને કઈ ડાઉટ? ઓકે. અહીંયા માઇનસ છે એટલે આ નિશાની બદલાઈ જાય, વત્તેવો છે q વર્ગનો ગુણાકાર q સાથે એટલે શું થાય? q ઘન. લાઈનમાં ગોઠવવું પડશે આપણે. હા કે ના? અહીંયા જો p વર્ગ q છે, અહીંયા q વર્ગ p છે, એટલે સરવાળો બાદબાકી થશે નહીં. તો ખાલી લાઈનમાં ગોઠવો એટલે વાર્તા પૂરી. 2p નો ઘન, એની બાજુમાં શું આવશે ભાઈ? માઇનસ q નો ઘન વત્તા p વર્ગ q માઇનસ 2q વર્ગ p. દાખલો થઈ ગયો પૂરો. કોઈને કઈ ડાઉટ? સાવ ઈઝી છે, સાવ ઈઝી. હવે ત્રીજો પ્રશ્ન શરૂ કરી દઈએ. અહીંયા 2 પ્રશ્ન પૂરા થઈ ગયા આપણા. બીજો પ્રશ્ન પૂરો, એના 4 દાખલા હતા, બરાબર. 8.4 નો છેલ્લો પ્રશ્ન, ચેપ્ટર આપણું ફિનિશ, બરાબર ને? હાલો સાદું રૂપ આપવાનું કીધું. હાલો જો અહીંયા ધ્યાન રાખો, રકમ લખું છું x વર્ગ માઇનસ 5 x વત્તા 5 વત્તા 25. આનું આપણે સાદું રૂપ આપવાનું છે. છેલ્લો પ્રશ્ન. મન જોઈને એવું લાગ્યું કંઈક નવું હશે, પણ એકચ્યુઅલી કાંઈ નવું છે નહીં. જેમ કરતા હતા એમ જ કરવાનું છે. જેમ ત્રીજા પ્રશ્નમાં, પહેલા પ્રશ્નમાં બીજા પ્રશ્નમાં કર્યું એમ જ કરવાનું છે. તો શું કરવાનું છે? તો પહેલા x વર્ગ મૂકવાનું, બીજું આખું કાઉન્સ x વત્તા 25, સોરી x વત્તા 5. પછી શું છે ભાઈ? માઇનસ 5 અને બીજું આખું કાઉન્સ 1 વત્તા 5. અને આ વત્તા 25 છે ને ઠેઠ લગી ઢહળવાના, એને ઠેઠ લગી શું કરવાના? ઠેઠ લગી હેઠે હેઠે મૂકતું જવાનું, બરાબર ને? હાલો કોઈને કઈ ડાઉટ છે? મેં પેલા x વર્ગ મૂક્યું, બીજું આખો કાઉન્સ મૂક્યું, માઇનસ 5 મૂક્યું, બીજું આખો કાઉન્સ, વત્તા 25 એમને. હવે જેમ કરતા તેમ ગુણાકાર કરીએ ભાઈ. x વર્ગનો x સાથે ગુણાકાર, x નો ઘન, વત્તા x વર્ગનો ગુણાકાર 5 સાથે, 5x નો વર્ગ, પછી માઇનસ 5 નો ગુણાકાર x સાથે, 5x. અહીંયા માઇનસ છે એટલે નિશાની બદલાય ને, વત્તેવો છે પચો, આ વત્તા 25 એમનેમ. કોઈને કઈ ડાઉટ? હવે ઉડાડીએ. આ વત્તા 25 અને આ વત્તેવો છે ઓછા, 25 ઉડી ગયા. ઓકે, તો બસ x નો ઘન વત્તા 5x નો વર્ગ ઓછા 5x. દાખલો થઈ ગયો પૂરો. વૈદ્ય મૂકી દો, ફિનિશ, ડન છે. હાલો આગળ વ્યા જઈએ. એના પછી ભાઈ તો જેમ કરતા થાય એમ જ કરવાનું છે. અહીંયા પાછળ કોને ઢહળવાનું? વત્તા 5 ને. હાલો a નો વર્ગ વત્તા 5, b નો ઘન વત્તા 3 વત્તા 5. આ રકમ છે ભાઈ. તો અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ભૂલમાં શું લખાઈ ગયું છે ભાઈ? x લખાઈ ગયું. x નથી, ત્યાં શું છે? a વર્ગ છે. હાલો તો જેમ કરતા તેમ દાખલો કરીએ. શું કરશું? પહેલા કરવાનું a નો વર્ગ
બીજું આખું કાઉન્સ. મને આવડતું નથી, શીખવાડજો. હવે શું કરવાનું? +5 અને બીજું આખું કાઉન્સ. પછી શું કરવાનું? +5. કોઈને કઈ ડાઉટ છે? આગળ એ વર્ગનો ગુણાકાર બી ઘન સાથે, તો જેની ઘાત મોટી પેલા મૂકવાનું. બી નો ઘન એ નો વર્ગ. કોઈને કઈ ડાઉટ? આગળ વ્યા જઈએ. વત્તા હવે એ વર્ગનો ગુણાકાર 3 સાથે એટલે 3a નો વર્ગ વત્તા 5 નો ગુણાકાર બી ઘન સાથે એટલે 5b ઘન વત્તા 5 તેરી 15 અને આ વત્તા 5 એમનેમ. કોઈને કઈ ડાઉટ? ઓકે. હવે જો લાઈનમાં ગોઠવું છું, અહીંયા તો બી ઘન એ વર્ગ તો છે જ તે. બીજું 3 ઘાત વાળું એક પદ છે, કયું છે? 5b નો ઘન, તો એ આપણે આની પાછળ મૂકી દઈએ. પછી 2 ઘાત વાળું પદ છે 3a નો વર્ગ, વત્તે વત્તા વત્તા જ થાય. 15 ને 5 કેટલા થાય? 20. દાખલો થઈ ગયો પૂરો. કોઈને કઈ ડાઉટ? પાકું? 2 વત્તા જ થાય. 15 ને 5 કેટલા થાય? 20. એના પછીનો દાખલો, ત્રીજો દાખલો. મને આવડતું નથી, તમને આવડવું જોઈએ. મને તો હું તો અભણ ભાઈ, તમે ભણેલા. બોલો શું કરું? પેલા રકમ એમને મૂકી દો. કાઉન્સમાં હું મૂકું? ટી વત્તા એસ નો વર્ગ ટી વર્ગ માઇનસ એસ. અહીંયા ટી આવો જ કરી નાખો એટલે વત્તા ને ટી બે હરખું ન લાગે. બોલો પેલા શું કરું? પેલા ટી મૂકું, પછી બીજો આખો કાઉન્સ એટલે ટી વર્ગ -5. હવે શું કરું ભાઈ? પ્લસ એસ નો વર્ગ અને આખો કાઉન્સ. કોઈને કઈ ડાઉટ છે? આગળ વ્યા જઈએ. ટી નો ટી વર્ગ સાથેનો ગુણાકાર ટી ઘન માઇનસ ટી નો 5 સાથે ગુણાકાર સોરી એસ છે. હાય ટોમ હાલો ભાઈ, એસ છે હો ભાઈ, એટલે આ પાંસળા જેવું જ લાગે. એસ ટી ટાઉન્સ નથી કરવાનો ભાઈ. આગળ પછી કે લગન નથી થતા. હા, એસ વર્ગનો ગુણાકાર ટી વર્ગ સાથે એટલે શું થાય? એસ વર્ગ અને ટી વર્ગ વત્તા છે એટલે નિશાની કઈ બદલાશે ને એટલે એમને એસ વર્ગનો ગુણાકાર એસ સાથે એટલે એસ નો ઘન. કોઈને કઈ ડાઉટ? લાઈનમાં ગોઠવી નાખો. પેલા ટી ઘન છે એમને એન બાજુમાં માઇનસ એસ ઘન, એન બાજુમાં પ્લસ નહીં 2 ઘાત વાળું મૂકવાનું એસ નો વર્ગ ટી નો વર્ગ માઇનસ એસ ટી. સમ થઈ ગયો પૂરો. પેલા 3 ઘાત વાળા પદ, પછી 2 ઘાત વાળા પદ, પછી ઘાત વગરનું પદ. ડન છે? ઓકે હાલો ભાઈ. એના પછી ઓહો હાય કાંઈ નહીં ભાઈ, જેમ કરતા હતા એમ. દાખલો મોટો હોય તો કઈ બી જવાનું બીવે, બીજા આપણે નહીં. બરાબર ને? હાલો શું કરવાનું? પેલા રકમ લખી નાખીએ. એ વત્તા બી અને સી માઇનસ ડી. પછી છે વત્તા એ માઇનસ બી અને પછી સી વત્તા ડી. પછી વત્તા 2 કાઉન્સમાં એસી વત્તા બીડી. હાલો ડન છે. કેમ કરવાનું ભાઈ? તો કે સાહેબ પેલા એ મૂકું અને આ બીજો આખો કાઉન્સ સી માઇનસ ડી. પેન તો આમ ઉડાડીશ ને તો પછી સ્વર્ગમાં પોગી જાય એટલે અહીંયા ધ્યાન રાખજો. પછી અહીંયા છે પ્લસ બી. પેલા એ મૂક્યો, બીજું આખું કાઉન્સ, પ્લસ બી મૂકું છું, બીજું આખું કાઉન્સ. કોઈને કઈ ડાઉટ? હવે એવી રીતના અહીંયા વત્તા. પેલા હું મૂકવાનું? એ મૂકું અને બીજું આખું કાઉન્સ એટલે કે સી વત્તા ડી. હવે હું મૂકીશ માઇનસ બી અને આખું કાઉન્સ સી વત્તા ડી. કોઈને કઈ ડાઉટ? ઓકે. અને અહીંયા તો 2 હારે ગુણાકાર કરવાનો છે તો કરી જ નાખીએ. તો 2 નો ગુણાકાર એસી હારે એટલે 2 એસી થાય વત્તા 2 નો ગુણાકાર બીડી સાથે એટલે 2 બીડી. કેટલી બીડી? 2 બીડી. કેટલી? બરાબર ને? હા, 2 ગુણ્યા એસી એટલે 2 એસી અને 2 ગુણ્યા બીડી એટલે હા, એવું તરત યાદ રહે. હાલો હવે એનો ગુણાકાર સી હારે કરો એસી માઇનસ એનો ગુણાકાર ડી સાથે કરો એડી વત્તા બી નો ગુણાકાર સી સાથે બીસી માઇનસ બી નો ગુણાકાર ડી સાથે બીડી. અહીંયા માઇનસ કેમ આવ્યું? વત્તે ઓછે. બાકી બીજી રીતે એમ યાદ રાખો કે અહીંયા પ્લસ છે એટલે નિશાની માઇનસ ને માઇનસ જ રહે. હાલો વત્તા એનો ગુણાકાર સી સાથે એસી વત્તા એનો ગુણાકાર ડી સાથે એડી માઇનસ બી નો ગુણાકાર સી સાથે બીસી. હા કે ના? હાલો હવે જો અહીંયા કઈ નિશાની છે?
તો આ પ્લસ વાળી નિશાની શું થઈ જશે? માઇનસ વાળી. બી નો ગુણાકાર ડી સાથે બીડી. હાલો 2ac વત્તા 2bd. તમને મજા આવે એવું એમ? બીડી. હવે જેવા પૂછડા હરખા છે એ બધું બાજુ બાજુ મૂકીએ. તો પેલા એસી વાળું ભાઈ, એસી વાળું ક્યાં ક્યાં છે? તો કે એસી એક અહીંયા છે, અહીંયા એસી તો વત્તા એસી, પછી વત્તા 2ac, મને તું કે છે હાલ, વત્તા 2ac. કોઈને કઈ ડાઉટ છે આગળ ભાઈ? હવે એડી વાળું, એડી વાળું અહીંયા છે, બીજે ક્યાંય એડી વાળું છે? તો અહીંયા લખીએ ભાઈ, આ માઇનસ છે અને આ પ્લસ છે. અહીંયા ઉડાડ દો, કોઈને કઈ વાંધો? કે બાજુ બાજુ લઈને પછી એકારે બધું ઉડાડવું છે? અહીંયા ઉડાડ દો ને એટલે લાંબુ ન થાય. આપણે છે ને સફેદ કલરમાં કરી નાખીએ એટલે ખબર પડે કે હાલું થયું શું છે. જો આ એડી ડ્યું, આ એડી ઉડી ડ્યું. કેમ? આ માઇનસ હતું એટલે ને આ પ્લસ હતું એટલે. આ બીસી કેવું? પ્લસ. પછી આ બીસી કેવું? ઉડાડ દો, એક પ્લસ ને એક માઇનસ છે એટલે હા કે ના? તો આ બીસી બીસી આપણે શું કરી દીધું? ઉડાડી દીધું. ઓકે. હવે આ બીડી માઇનસ અને આઈ બીડી એ હાલી માઇનસ જ છે, બે બીડીયું માઇનસ છે. આપણે લખી નાખીએ માઇનસ બીડી માઇનસ બીડી. પછી હજી બીડી વાળું છે, શું છે? વત્તા 2bd. હા બરાબર ને? ડન છે. કોઈને કઈ ડાઉટ? તો એસી આવી ગયું, બધું આવી ગયું બરાબર. બધાને નીચે લીટા કરતા જવાનું જેથી કરીને કાંઈ બાકી રહેવું જોવે નહીં. હવે આ એસી ના આગળ કાંઈ નથી એટલે એક હોય, આની આગળ કાંઈ નથી એટલે એક હોય, એટલે 1 વત્તા 2 એટલે કેટલા થયા ભાઈ? 4ac. 3 નહીં, 1 વત્તા 1 2, 2 ને 2 4ac. તો એને તાઈ ડાઉટ છે? હવે ધ્યાન રાખજો, આની આગળ કાંઈ નથી એટલે એક હોય, આની આગળ કાંઈ નથી એટલે એક હોય. ઓછે ઓછે વત્તા એટલે કે અહીંયા 2bd થઈ જશે, ઓછે ઓછે વત્તા, પણ નિશાની કે નહીં? માઇનસ. પાછળ છે પ્લસ 2bd. એમને કોઈને કાંઈ ડાઉટ? એક વત્તા ને એક ઓછા એટલે શું કરી દેવાનું? ઉડી ગયા. તો વહી દઉં ભાઈ 4. દાખલો થઈ ગયો પૂરો છે ના? પછી હાય હાય, આ દાખલો કેમ કરવાનો? 5મો દાખલો જેમ કર્યો હતો તો બોલો, પેલા x મૂકી દો અને બીજું આખું 2x વત્તા y. હવે શું મૂકવાનું? વત્તા y અને બીજું આખું. કોઈને કઈ વાંધો? ઓકે. પ્લસ પછીનો બીજું આપણે કરીએ પ્લસ. હવે પેલા શું મૂકીએ? x અને બીજું આખું. હવે હું મૂકશું ભાઈ? વત્તા 2y અને બીજું આખું. કોઈને કઈ ડાઉટ? હાલો આગળ વ્યા જઈએ ભાઈ. x નો ગુણાકાર 2x સાથે, 2x નો વર્ગ, 3x નહીં માં ડોહલા. ચેપ્ટર પૂરું થવા આવ્યું. ગુણાકાર છે, સરવાળો નથી. પછી કે લગન નથી થતા. x નો ગુણાકાર y સાથે xy વત્તા y નો ગુણાકાર 2x સાથે 2xy વત્તા y નો ગુણાકાર y સાથે y નો વર્ગ. ઓકે. x નો ગુણાકાર x સાથે x નો વર્ગ. પછી અહીંયા માઇનસ છે એટલે માઇનસ મૂકવાનું. x નો ગુણાકાર y સાથે xy. બધું ને આવડે છો. 2y નો ગુણાકાર x સાથે 2xy. પેલા x મૂકવાનું ને પછી y મૂકવાનું. વત્તા છે એટલે આ માઇનસ હોય તો માઇનસ. એમને 2y નો ગુણાકાર y સાથે એટલે 2y નો છે. કોઈને ડાઉટ? નો હોવો જોઈએ ડાઉટ. હાલો આગળ વ્યા જઈએ. ક્યાં આગળ નથી જવાનું, અહીંયા દાખલો ગણવાનો છો. હાલો 2x નો વર્ગ. જરાક જોઈએ, x વર્ગ વાળું બાજુ બાજુ મૂકીએ. 2x નો વર્ગ એની બાજુમાં x વર્ગ વાળો અહીંયા એટલે વત્તા x નો વર્ગ. પછી છે કઈ? પણ એ તો y વાળું. x વર્ગ વાળું કોઈ છે? ઓકે. હવે y વાળાનો વારો લઈ લઈએ, y વર્ગ વાળાનો. તો અહીંયા છે y નો વર્ગ. જે જે આવ્યું ને એની વાય આપણે ટપકા કરતા જઈએ. અને અહીંયા શું છે? માઇનસ 2y નો વર્ગ. હાલો હવે xy વાળું લઈ લઈએ. અહીંયા એક જ y છે તો અહીંયા વત્તા xy. એની બાજુમાં xy વાળું છે વત્તા 2xy. એની બાજુમાં આવડું આ છે માઇનસ xy વત્તા 2xy. બાકી બધું આવી ગયું. આવી ગયું કે ન આવ્યું? હાલો ચલાવો મંગલ અકુબા જાદુગર. આની આગળ કાંઈ ન હોય એટલે એક તો હોય. 2xy વત્તા 1xy એટલે 3, સોરી
2x નો વર્ગ વત્તા 1x નો વર્ગ એટલે 3x નો વર્ગ. હાલો ક્લિયર. આનો વહીવટ થઈ ગયો પૂરો. આનો વારો હવે વત્તે ઓછે આ y વર્ગ આગળ કાંઈ એટલે એક હોય. 2y વર્ગમાંથી 1y વર્ગ જાય એટલે કેટલા વધે y નો વર્ગ. પણ નિશાની મોટા પદની એટલે માઇનસ. આ xy પ્લસ છે આ માઇનસ છે ઉડી ગયા. હવે આ પ્લસ છે ને આ પ્લસ છે એટલે બેન સરવાળો થાય. 2 + 2 કેટલા થાય 4xy. દાખલો થઈ ગયો પૂરો. તું ટમેટા ગોતે છો અહીંયા ધ્યાન રાખ. હાલો એના પછી આગળ વ્યા જઈએ. હાલો છઠ્ઠો દાખલો. હવે આ દાખલામાં જેમ કરતા થાય એમ બીજા કાઉન્સની અંદર 3 પદ આપ્યા તો કઈ મૂંઝાઈ જવાનું નહીં. પહેલા શું મૂકવાનું x, પછી કાઉન્સમાં શું મૂકવાનું x નો વર્ગ માઇનસ xy વત્તા y નો વર્ગ બીજું આખું કાઉન્સ. હવે હું મૂકવાનું વત્તા y અને બીજું આખું એટલે x નો વર્ગ માઇનસ xy વત્તા y નો વર્ગ. હાલો આગળ વ્યા જઈએ. મને આવડતું નથી બટેટાની વીણતો ભાઈ. હાલો x નો ગુણાકાર x વર્ગ આરે x નો ઘન. x નો ગુણાકાર xy સાથે x વર્ગ y. x 2 વખત થઈ જાય ને એટલે x નો ગુણાકાર y સાથે x y નો વર્ગ વત્તા પેલા હાલે પેલા y નો વર્ગ ને પછી x મૂકતોય વાંધો નહીં. બાકી આમ નામ લાઈનમાં રાખીએ તોય વાંધો નહીં. બાકી એમ મૂકીએ કાંઈ કે ભાઈ 2 ઘાત છે એટલે y વર્ગ x એમ મૂકી શકાય, કાંઈ ચિંતા નથી. વત્તા હે બચ્ચા એ પણ જે મોટી ઘાત હોય જ્યારે ઘાત હરખી હોય ને ત્યારે x પહેલા મુકાય ને y પછી મુકાય. અને આમાં ઘાત કોની મોટી છે y વર્ગની એટલે જેની ઘાત મોટી હોય એ અક્ષર પહેલા રાખવાનો. ઘાત ન હોત તો x પહેલા રાખત અને y પછી રાખત. ડન. હાલો હવે y નો ગુણાકાર x વર્ગ સાથે એટલે x વર્ગ y. પછી અહીંયા જે છે વત્તા હોય એટલે જે નિશાની હોય એમ નામ. હવે શું કરવાનું y નો ગુણાકાર xy સાથે તો શું મૂકવાનું y વર્ગ x કારણ કે 2 ઘાત વાળા પેલું મૂકવાનું. અહીંયા વત્તા છે એટલે વત્તા y નો ગુણાકાર y વર્ગ સાથે y નો ઘન. ચલો મંગલ અકુબા જાદુગર જરાક ધ્યાન રાખજો. હઈ ટોમ ટોમ જો આ y વર્ગ x વત્તા આવડું આ ઓછા ઉડી ગયું. x વર્ગ y ઓછા x વર્ગ y વત્તા ઉડી ગયા. તો વૈદુ કોણ જગતની માલિપા x નો ઘન વત્તા y નો ઘન. દાખલો થઈ ગયો પૂરો. ઓતે હવે જેમ કરતા હતા એમ જ કરવાનું છે. દાખલો જોઈને બી જવાનું નહીં. હાલો જો શું કરશું પહેલા 1.5x મૂકશું બીજું આખું કાઉન્સ મૂકશું માઇનસ 4y મૂકશું બીજું આખું કાઉન્સ મૂકશું. હાલો બોલો મને મુકાવો મને આવડતું નથી. હું મૂકું 1.5x કાઉન્સમાં 1.4x સોરી 1.5x વત્તા 4y વત્તા 3. હવે હું મૂકવાનું માઇનસ 4y કાઉન્સમાં 1.5x વત્તા 4y વત્તા 3. હા કે ના. આગળ આ પૂછડું એમને માઇનસ 4.5x વત્તા 12y એમને મૂકી દે. એના ચાળા કરવાના એને ઢળવાનું. શું કરવાનું હેઠે ઢળવાનું. હાલો હવે આવડે નહીં હો મને. 1.5 ગુણ્યા 1.5 3 સરવાળો નથી કરવાનો ગુણાકાર કરવાનો છે. તો હવે ધ્યાન રાખો અહીંયા વર્ગ આવડતા હોય ને તો આવડે. તમને 1.5 ગુણ્યા 1.5 ખબર ન પડે તો તમે વર્ગ અને વર્ગમૂળ પાકા કર્યા છે. 15 ગુણ્યા 15 15 નો વર્ગ કેટલો થાય 225. પણ એક આંકડાની આગળ અહીંયા પોઈન્ટ છે એક આંકડાની આગળ અહીંયા પોઈન્ટ છે એટલે પોઈન્ટ કેટલા આંકડા આગળ મૂકવાનું એટલે અહીંયા 15 ગુણ્યા 15 225. એક આંકડા પછી પોઈન્ટ અહીંયા પોઈન્ટ પછી એક આંકડો એટલે પોઈન્ટ પછી કેટલા આંકડા થયા 2 આંકડા. x અને x એટલે શું થાય x નો વર્ગ. હાલો વત્તા હવે ધ્યાન રાખજો હવે 15 નો ઘડિયો આવડવો જોઈએ. 1.5 ગુણ્યા 4 તો 15 ચોખ્ખું કરવાનું. કેટલા કરવાના 15 ચોખ્ખું 60 પણ અહીંયા પોઈન્ટ મૂકીએ એટલે 6.0 15 ચોખ્ખું 100 બરાબર. એટલે 6.0 ન મુકાય ખાલી શું મુકાય 6 મુકાય બરાબર ને. અમુક લોકોને 15 ચોખ્ખું 100 થાય એની સ્કૂલમાં પછી કે લગ્ન ન થાય. હાલો અહીંયા ધ્યાન રાખો
તો ભાઈ 1.5 ગુણ્યા 4 એટલે કેટલા થાય 15 ચોખ્ખું 60 પણ મીંડું નહીં મૂકવાનું ખાલી કેટલા મૂકવાનું 6 મૂકવાનું બરાબર અહીંયા x છે ને અહીંયા y છે એટલે x y વત્તા 15 તેરી તો 4.5 મૂકવાના હું મૂકવાનું અને પાછળ શું છે x એટલે આપણે x મૂકી દઈએ ડન થઈ ગયું હજી એકવાર 1.5 ગુણ્યા 1.5 એટલે 2.25 x બે વખત છે એટલે x નો વર્ગ 1.5 ગુણ્યા 4 એટલે 15 ચોખ્ખું 60 પણ 6 જ મૂકવાના અહીંયા x છે ને અહીંયા y છે એટલે xy 1.5 x ગુણ્યા 3 તો 15 તેરી 45 એટલે 4.5 પાછળ મૂકી દેવાનો x માઇનસ છે ભાઈ એટલે માઇનસ હોય ને એટલે આ બે નિશાની શું થઈ જશે બદલાઈ જશે જરાક ધ્યાન રાખો હવે 4y ગુણ્યા 1.5x તો 15 ચોખ્ખું 60 પણ 60 માં હું મૂકવાનું ખાલી 6 કારણ કેમ 60 એટલે તો કે 6.0 પોઈન્ટ છે ને એટલે 6.0 પણ 0 મૂકવાનું એટલે કેટલા મૂકવાના 6 મૂકવાના અહીંયા y ને અહીંયા x એટલે xy વત્તે ઓછે ઓછા આલો પછી ચોકે ચોકે y કેટલી વખત થાય બે વખત એટલે 16 y નો વર્ગ વત્તાની બદલે કેવા મૂકવાના ભાઈ ઓછા બરાબર 4 તેરી 12 પણ 12 ની પાછળ મૂકવાનું y હાલો ઓલું પૂછડું એમ ને -4.5x અને વત્તા 12y બે હરખું હોય વત્તા ઓછા વાળું એવું મન કયો એટલે આપણે ઉડાડી દઈએ જો 6xy માઇનસ 6xy પ્લસ 4.5x પ્લસ 4.5x માઇનસ 12y માઇનસ 12y પ્લસ તો શું વધ્યું હવે 2.25 x નો વર્ગ પછી -16y નો વર્ગ કાંઈ વધ્યું બીજું નહીં દાખલો થઈ ગયો પૂરો એટલે એક વત્તા ને એક ઓછા વાળું શું કરી દેવાનું ઉડાડીને ઘર ભેગું કરી દેવાનું વાર્તા થાય પૂરી એના પછી દાખલો હવે છેલ્લો દાખલો બધાને આવડે એવો દાખલો હવે આમાંય 3 પદ છે આમાંય 3 પદ છે તો કાંઈ નહીં પહેલા એ મૂકવાનું બીજું આખું કાઉન્ટ બી મૂકવાનું બીજું આખું કાઉન્ટ સી મૂકવાનું ને આખું કાઉન્ટ આને કહેવાય વિસ્તરણ કરવું શું કહેવાય બસ બીજું કાંઈ નથી કરવાનું એટલે એ જ કરવાનું હતું એટલે પહેલા એ કાઉન્ટ્સમાં a વત્તા b માઇનસ c એ મૂક્યું બીજું આખું કાઉન્ટ્સ મૂક્યું હવે શું છે ભાઈ વત્તા b બીજું આખું કાઉન્ટ્સ a વત્તા b માઇનસ c પછી શું છે ભાઈ વત્તા c અને a વત્તા b માઇનસ c હવે શું કરવાનું ગુણાકાર કરવાનો શું કરવાનો a નો ગુણાકાર a વર્ગ સાથે a વર્ગ વત્તા a નો ગુણાકાર b સાથે ab માઇનસ a નો ગુણાકાર c સાથે ac હાલો વત્તા b નો ગુણાકાર a સાથે b એ નહીં મૂકવાનું ab મૂકવાનું શું મૂકવાનું ab પછી વત્તા b નો ગુણાકાર b સાથે b વર્ગ વત્તે ઓછે ઓછા b નો ગુણાકાર c સાથે એટલે bc કોઈને કઈ ડાઉટ આગળ વ્યા જઈએ વત્તા c નો ગુણાકાર a સાથે ca નહીં ac ધ્યાન રાખ ભાઈ બંધ તારું ધ્યાન ક્યાં છે ત્રીજી વખત ભૂલ પડી વત્તા હવે c નો ગુણાકાર b સાથે એટલે bc વત્તે ઓછે ઓછા c નો ગુણાકાર c સાથે એટલે c નો વર્ગ એક વત્તા ને એક ઓછા વાળું હરખે હરખું હોય એને શું કરી દઈએ આપણે ઉડાડી દઈએ હવે ab અહીંયા પ્લસ હાલો ac જો માઇનસ ac પ્લસ પછી bc પ્લસ bc માઇનસ હવે કઈ વધ્યું આ ab પ્લસ i પ્લસ એટલે એ ઉઠશે નહીં તો પેલા વર્ગ વાળું મૂકી દઈએ a વર્ગ પછી વત્તા b વર્ગ પછી ઓછા c વર્ગ કોઈને કઈ ડાઉટ હવે ab કેટલી વાર એક વાર અને બીજે ક્યાં છે ab અહીંયા ab કેટલી વાર થઈ ગયું 1 વત્તા 1 એટલે આપણે મૂકી શકીએ વત્તા 2ab હવે કઈ વધ્યું ભાઈ નહીં બધું આવી ગયું દાખલો પૂરો થઈ ગયો આ ખબર પડી ને ab વત્તા ab એટલે હું મૂક્યું 2ab બે વખત ab છે ને એટલા માટે લ્યો દાખલો પૂરો અને ચેપ્ટર પણ પૂરો Painted, Painless Learning.